મોરબીના મહેન્દ્રનગર સ્થિત કૃષ્ણા વિદ્યાલય દ્વારા ડમી રિઝલ્ટ અને લિવિંગ સર્ટિફિકેટ આપવાના કૌભાંડનો મામલો સામે આવ્યો છે। માહિતી મુજબ ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અન્ય બે અલગ અલગ શાળાના પરિણામો આપવામાં આવ્યા હતા। વિદ્યાલયના આ કૃત્યથી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થયા હોવાનો આક્ષેપ ઉઠ્યો છે। પીડિત પરિવારો દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી, કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। પીડિતોએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપી હોવા છતાં પોલીસ દ્વારા હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી। હવે પીડિત પરિવાર આવતીકાલે મોરબી પધારતા મુખ્યમંત્રીને મળી ન્યાયની માંગ કરશે। પરિવારે ચેતવણી આપી છે કે જો યોગ્ય ન્યાય નહીં મળે તો તેઓ કોઈ પણ પગલું ભરશે, જેના માટે મોરબી જિલ્લાના શિક્ષણ અધિકારી અને વહીવટી તંત્ર જવાબદાર રહેશે। કૃષ્ણા સ્કૂલમાં જે મોરબી મહેન્દ્રનગર ગામમાં કૃષ્ણા સ્કૂલ આવેલી છે એમાં 3 વર્ષથી મારા દીકરા દીકરીને ભણાવતા હતા। ગયા વર્ષે મારા દીકરાનું ધોરણ 9માં ધોરણમાં આવ્યો, 10મા ધોરણનું રિઝલ્ટ બધા ભવિષ્ય જોયું તો મારું છોકરાનું રિઝલ્ટ સારું ન લાગતા મેં 10મા ધોરણમાં બીજી સ્કૂલમાં દાખલ કર્યો। તો કૃષ્ણા સ્કૂલમાં મારું રિઝલ્ટ અને એલસી જે લિવિંગ સર્ટિફિકેટ મેં સાહેબને કીધું કે મારું લિવિંગ સર્ટિફિકેટને એલસી આપો, મારે બીજી સ્કૂલમાં એડમિશન લીધું છે। તો મને વારંવાર ઓનલાઈન નીકળશે, આજ આવશે કાલ આવશે એ રીતે ધક્કા ખવડાવીને અંતે મને રિઝલ્ટને એલસી 10મા ધોરણમાં 9મા ધોરણનું રિઝલ્ટને એલસી મને આપ્યું। જે રિઝલ્ટ 9મા ધોરણનું કૃષ્ણા વિદ્યાલયને બદલે ભારતી વિદ્યાલય મહેન્દ્રનગર અને કૃષ્ણા સજ્જનપર સંસ્કાર વિદ્યાલય સજ્જનપર જે મહેન્દ્રનગરમાં સ્કૂલ નથી તેમ છતાં રિઝલ્ટને એલસી મને આપ્યા। તો મારા દીકરાનું 10મા ધોરણનું જવાબદાર કોણ? તો મેં શિક્ષણ અધિકારી સાહેબને, ડીડીઓ સાહેબને, કલેક્ટર સાહેબને વારંવાર રજૂઆત કરી કે મને આનો ન્યાય આપો। તો કલેક્ટર સાહેબ એમ કે તપાસ કરશું, ડીડીઓ સાહેબ એમ કે તપાસ કરશું, શિક્ષણ અધિકારી સાહેબ એમ કે અમારી તપાસ ચાલુ જ છે। તપાસના નાટક કરી રહ્યા છે। તો ટૂંક જ સમયમાં મુખ્યમંત્રી સાહેબ મોરબીમાં આવી રહ્યા છે। તો મને આમાં જે બે રિઝલ્ટ આવ્યા છે, સંસ્કાર વિદ્યાલય સજ્જનપર અને ભારતી વિદ્યાલય મહેન્દ્રનગર, એમાં કયું રિઝલ્ટ મારે સાચું ગણવું? તો મુખ્યમંત્રી સાહેબને અમારો પરિવાર રજૂઆત કરવા જશું અને કહેશું। અને આમાં કલેક્ટર સાહેબને, ડીડીઓ સાહેબને, જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબને રજૂઆત કરી તેમ છતાં અંતે કોઈ નિર્ણય ન આવ્યા। તો અમે બી ડિવિઝનમાં અરજી આપી અને કીધું કે અમને આનો ન્યાય આપો। તો એમને હજી ફરિયાદ અમારી લીધી